સર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી ક્યારે કરવામાં આવે છે અને આ શું હોય છે? જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી એટલે કે જેમ નામ જ છે કે જોઈન્ટ એટલે શરીરનો કોઈ પણ સાંધો અને રિપ્લેસમેન્ટ એટલે કે એને બદલવાની શસ્ત્ર પ્રક્રિયા. એટલે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી ત્યારે જરૂર પડે છે કે જ્યારે કોઈ માણસનો નોર્મલ સાંધો ફંક્શન કરવામાં ફેલ નીવડે. જેમ કે ઘૂંટણના સાંધામાં ઉંમરના કારણે ઘસારો થાય છે અથવા કોઈ વાની બીમારીમાં સાંધો ઘસાય છે. તથા થાપાના ગોળાની વાત કરીએ તો એમાં એવીએન નામની એક બીમારી આવે છે જેમાં દર્દીના થાપામાં લોહી ન પહોંચવાથી થાપો સુકાય છે અને અંતે સાંધો ઘસાય છે. તો આ બે કિસ્સાઓમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ એટલે કે થાપામાં ટોટલ હિપ રિપ્લેસમેન્ટ તથા ઘૂંટણમાં ટોટલ ની રિપ્લેસમેન્ટ નામની સર્જરી કરવામાં આવે છે. આ ઉપરાંત ખભાના સાંધામાં પણ ઘસારાના કારણે અથવા સ્નાયુની નબળાઈના કારણે રિપ્લેસમેન્ટની આવશ્યકતા રહે છે અને ઘણા કિસ્સાઓમાં કોણી બદલવાની પણ સર્જરી થાય છે. સર, આ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી પછી દર્દી પોતાનું રૂટીન કામ ક્યારથી ચાલુ કરી શકે છે અને એકચ્યુઅલીમાં એને આરામ કેટલો કરવાની જરૂર પડે છે? હિપ અને ની રિપ્લેસમેન્ટ સર્જરી બાદ દર્દીને જ્યાં સુધી ટાંકા છે ત્યાં સુધી કન્ફાઇન ટુ હોમ રહેવાની એડવાઇસ આપવામાં આવે છે, એટલે કે ઘરમાં જ રહેવામાં આવે છે. આ દરમિયાન 2 થી 3 અઠવાડિયા સુધી એને ફિઝિયોથેરાપીની સલાહ આપવામાં આવે છે. ત્યારબાદ લગભગ 1 કે 1.5 મહિના બાદ એ પોતાની રૂટીન એક્ટિવિટી રિઝ્યુમ કરી શકે છે, જેમ કે ઘરની બહાર જવું તથા ડોમેસ્ટિક વર્ક એટલે કે ખાવાનું બનાવવું તથા અન્ય કામો કરી શકે છે. ત્યારબાદ 1.5 મહિના પછી જો દર્દી પહેલા ગાડી કે કોઈ સ્કૂટર ચલાવતા હોય તો એ ચલાવી શકે છે અને લગભગ 3 મહિના બાદ દરેક એક્ટિવિટી કરી શકે છે. સર, ઘણા એવા દર્દીઓ છે જે છે ને પ્રાઇઝિંગના લીધે આ બધી જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવતા નથી. તો શું એકચ્યુઅલીમાં આટલી બધી કોસ્ટલી સર્જરી હોય છે? કોસ્ટની વાત કરીએ તો મારા ઘણા એવા દર્દીઓ છે જેમને પહેલાં ખૂબ જ તકલીફ હતી અને હવે ખૂબ જ સારું છે. જેમ કે તે લોકો પોતે જાતે બધું ઘરનું કામ કરી રહ્યા છે. પહેલાં બેડ પરથી પણ ઊભું થવું મુશ્કેલ હતું અને હવે ઇઝીલી બધાના ઘરે જાય છે, બધા પ્રસંગો અટેન્ડ કરે છે. જો એ હિસાબથી ગણો તો આ વસ્તુ પ્રાઇઝલેસ છે એમના માટે કે જેમને એકચ્યુઅલી એમની જરૂર છે. છતાં પણ તમે પૂછો છો તો જો ખર્ચાની વાત કરીએ તો ઓન એન એવરેજ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી ઇમ્પ્લાન્ટ કોસ્ટિંગના આધારે 2 થી 3 લાખ રૂપિયામાં થાય છે. સર, મારા જ એક રિલેટિવ્સને જોઈન્ટ રિપ્લેસમેન્ટની સર્જરીની સલાહ મળેલી છે, પરંતુ એ ડરે છે કે મારે સર્જરી પછી જે કસરત આવે છે ને એ ખૂબ જ હાર્ડ હોય છે અને પેનફુલ હોય છે. શું આ એકચ્યુઅલીમાં આવું હોય છે? દરેક ઓર્થોપેડિક સર્જરીમાં જેટલો રોલ સર્જરીનો છે એટલો જ સર્જરી બાદ રિહેબિલિટેશનનો પણ હોય છે. પરંતુ હવે મિનિમલ ઇન્વેઝિવ ટેકનિક અને સ્નાયુ બચાવવાની પદ્ધતિ દ્વારા કરવામાં આવતી સર્જરી બાદ ફિઝિયોથેરાપીની જરૂર થોડી ઓછી હોય છે અને એ કમ્પેરેટિવલી પેઇનલેસ હોય છે. પણ દર્દીને જરૂરિયાત તો હોય જ છે. ઓન એન એવરેજ સમયની વાત કરીએ તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી બાદ દર્દીને મિનિમમ 15 દિવસ અને મેક્સિમમ 1.5 મહિના સુધીની કસરતની જરૂર હોય છે. એટલે હવે સર્જરી બાદ ઘણા દર્દીઓની એક્સપેક્ટેશન વધારે હોય છે કે ઘૂંટણ પહેલાં જેટલો અથવા પહેલાંથી પણ વધારે પૂરો વળવો જોઈએ, નીચે બેસવું જોઈએ. તો આ બધી વસ્તુ માટે ફિઝિયોથેરાપીની જરૂર હોય જ છે. સર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી બાદ પેશન્ટ કઈ કઈ એક્ટિવિટી રૂટીનલી કરી શકે છે? જોઈન્ટ રિપ્લેસમેન્ટ મુખ્યત્વે 2 ટાઈપના હોય છે. જેમ કે હિપ રિપ્લેસમેન્ટની વાત કરીએ તો એના પેશન્ટો કમ્પેરેટિવલી યંગર એજ ગ્રુપ હોય છે, એટલે કે ઉંમર એમની 25 થી 40 સુધીના હોય છે. અને ની રિપ્લેસમેન્ટના દર્દીઓ કમ્પેરેટિવલી ઓલ્ડર એજ ગ્રુપના હોય છે, એટલે કે 60 વર્ષ પછીની ઉંમરવાળા દર્દીઓ હોય છે. એટલે બંનેની લાઈફથી એક્સપેક્ટન્સી અલગ અલગ હોય છે અને બંનેની એક્ટિવિટી લિમિટેશન્સ અલગ અલગ હોય છે. હિપ રિપ્લેસમેન્ટની જો વાત કરીએ તો જેમ કે રૂટીનલી નીચે બેસવું, બધા કામ કરવા, બાઇક ચલાવવી, આ તે એક્ટિવિટી હાઈફ્લેક્સ ડિઝાઇન જોઈન્ટ્સ પછી શક્ય છે. અને ની રિપ્લેસમેન્ટની વાત કરીએ તો એના દર્દીઓને મુખ્યત્વે ફિમેલ પેશન્ટ હોય તો ઘરમાં પોતાની જાતે પોતાનું ખાવા બનાવવું, ડોમેસ્ટિક યુઝિસ કરવા, પ્રસંગો અટેન્ડ કરવા, એ બધી એક્ટિવિટી કરી શકે છે. અને મેલ પેશન્ટ જો પહેલાં પણ બાઇક કે સ્કૂટર કોઈ ચલાવતા હોય તો એ પણ ચલાવી શકે છે અને નીચે બેસી શકે છે. સર, હમણાં મેં એવું સાંભળ્યું છે કે ઘૂંટણની હાફ રિપ્લેસમેન્ટ સર્જરી પણ શક્ય છે. તો એકચ્યુઅલીમાં હાફ રિપ્લેસમેન્ટ કે ફૂલ રિપ્લેસમેન્ટ કયું સૌથી સારું પડે? હાફ રિપ્લેસમેન્ટ એટલે કે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ અને ટોટલ ની રિપ્લેસમેન્ટમાં ડિફરન્સ એટલો છે કે અલગ અલગ દર્દીઓમાં થતી અલગ અલગ સર્જરી છે. સાયન્ટિફિક રીતે ઘૂંટણને 3 કમ્પાર્ટમેન્ટમાં વહેંચવામાં આવે છે. એમાંથી જો દર્દીને ખાલી મિડિયલ કમ્પાર્ટમેન્ટમાં જ આર્થરાઇટિસ હોય તો એવા દર્દીને જ હાફ રિપ્લેસમેન્ટ એટલે કે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ શક્ય છે. બાકીના બધા જ દર્દીઓને કે જેમને 2 કે 3 કમ્પાર્ટમેન્ટમાં આર્થરાઇટિસ છે તો એમને ટોટલની રિપ્લેસમેન્ટની જરૂર પડે છે. એટલે કે મારી દેરાણીએ કે મારા નણંદે કે મારા વેવાણે આ ઓપરેશન હાફ કરાવેલું છે તો મારે પણ હાફ કરાવવું છે, એ વસ્તુ શક્ય છે નહીં.
એટલે ઓપરેશન કરાવવું કે ન કરાવવું એ દર્દી નક્કી કરે તો સારું, અને કયું કરવું અને કયા દર્દીમાં કઈ રીતની રિકવરી રહેશે એ નક્કી કરવું એ સર્જન પર છોડવું હિતાવહ છે. સર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી બાદ સાંધાનું આયુષ્ય કેટલું હોય છે? જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં દર્દીના સાંધાને એક કૃત્રિમ સાંધા વડે રિપ્લેસ કરવામાં આવે છે. એટલે જે નાખવામાં આવે છે એ પણ એક બેરિંગ કે મશીન કહી શકાય. હવે એનું આયુષ્ય એ ઘણા પરિબળો પર આધારિત હોય છે, જેમ કે ઓપરેશન દરમિયાન દર્દીનું વજન, દર્દીની ઉંમર, દર્દીના હાડકાની ક્વોલિટી તથા પ્રત્યારોપિત કરેલા સાંધા એટલે કે કમ્પોનન્ટની પોઝિશન. આ બધા ફેક્ટર દ્વારા સાંધાનું આયુષ્ય નક્કી થાય છે. ઓન એન એવરેજ વાત કરીએ તો હિપ અને ની રિપ્લેસમેન્ટ બાદ સાંધાનું આયુષ્ય તમે 15 થી 20 વર્ષ કહી શકો. સર, એક સક્સેસફુલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી પાછળ એઝ અ સર્જન કયા એવા 5 મહત્વના મુદ્દા જરૂરી હોય છે? એમ તો દરેક સર્જરીના સક્સેસ થવા પાછળ ઘણા મુદ્દાઓ કામ કરતા હોય છે, પણ તમે 5 જ પૂછો છો તો એમાં આવે વેલ ટ્રેન આર્થોપ્લાસ્ટી સર્જન, વેલ મોટિવેટેડ પેશન્ટ જે ખાસ છે, થર્ડ ઇઝ મોડ્યુલર ઓપરેશન થિયેટર, ફોર્થ ઇઝ ગુડ ઇમ્પ્લાન્ટ્સ એન્ડ ફિફ્થ ઇઝ જોઈન્ટ રિપ્લેસમેન્ટ. એક એવી સર્જરી છે જે આખી એક ટીમ કામ કરતી હોય છે, જેમાં એનેસ્થેટિક, ફિઝિશિયન કે જેઓ દર્દીને ઓપરેશન માટે ફિટ કરે છે, અને અમારા આસિસ્ટન્ટોનો સમાવેશ થાય છે. સર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી મોટી ઉંમરે કેટલી સક્સેસફુલ છે અને એ કરાવવી જોઈએ કે નહીં? જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી એટલે કે હિપ અને ની રિપ્લેસમેન્ટમાં ખાસ કરીને ની રિપ્લેસમેન્ટની જરૂરિયાત દર્દીને 60 કે 70 વર્ષ પછી જ પડતી હોય છે. જો દર્દી પહેલાં પણ ચાલતું ફરતું હોય અથવા મેડિકલી સર્જરી માટે ફિટ હોય તો ની રિપ્લેસમેન્ટ સર્જરી ચોક્કસ કરાવવી જોઈએ. એનું કારણ છે કે મોબિલિટી ઇઝ એવરીથિંગ. જો પેશન્ટ કે કોઈ દર્દી ચાલતું ફરતું રહેશે તો તેની બીજા બધા અવયવો બરાબર કામ કરશે. જેમ કે મારા જ એક પેશન્ટની વાત કરું તો એ બા 86 વર્ષના હતા ત્યારે ઘરમાં પડવાથી એમને હિપ રિપ્લેસમેન્ટ કરવાની જરૂર પડી આવી હતી, પરંતુ પરિવારજનો કન્ફ્યુઝ હતા કે સર્જરી કરાવીએ કે નહીં, કે બા ચાલતા થશે કે નહીં. ત્યારબાદ ફાયદા અને નુકસાન દરેક વસ્તુ વિશે વિચાર્યા બાદ અમે એમનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું, અને એ લાસ્ટ વીક મને ચાલતા બતાવવા આવ્યા હતા, અને એ સર્જરીને આજે 4 વર્ષ થઈ ગયા છે. બા હરે છે, ફરે છે, બહાર જાય છે, બધું જ પોતાનું કામ જાતે કરે છે. તો આ સજેસ્ટ કરે છે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ મોટી ઉંમરે પણ સક્સેસફુલ જઈ શકે છે. સર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી માટે કોઈ વેધર મેટર કરે છે? કેમ કે ઘણા લોકો એવું માને છે કે આ શિયાળામાં કરાવવું જોઈએ, ઉનાળામાં કરાવવું જોઈએ. શું એવું કંઈ હોય છે એકચ્યુઅલીમાં? લોકોની માન્યતાઓની વાત કરીએ તો ઓપરેશન શિયાળામાં કરાવવું કે ઉનાળામાં કરાવવું એના પોતપોતાના ફાયદા અને નુકસાન હોય છે. જેમ કે શિયાળામાં ઓપરેશન કરાવવાનો ફાયદો કે દર્દીને ઇન્ફેક્શન ન થાય, પરંતુ શિયાળામાં જ ઘણા દર્દીઓને શરદી ખાંસી હોય છે તથા સાંધાના દુખાવા વધારે હોય છે. એવી જ રીતે ઉનાળામાં સાંધાના દર્દીઓને દુખાવા ઓછા હોય છે, પરંતુ સર્જરી કરાવવામાં આવે તો ડિહાઇડ્રેશન તથા ઇલેક્ટ્રોલાઇટ ડિસ્ટર્બન્સનું જોખમ વધારે રહે છે. પરંતુ આ બધી લોકોની માન્યતાઓ છે. અત્યારે એક્ટિવ ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલ, મોડ્યુલર ઓપરેશન થિયેટર દ્વારા અને પેશન્ટની જો ફિટનેસ હોય તો થ્રુઆઉટ આખા વર્ષમાં ગમે ત્યારે સર્જરી સક્સેસફુલી કરી શકાય છે. સર, આ ની રિપ્લેસમેન્ટ સર્જરી અને હિપ રિપ્લેસમેન્ટ સર્જરી સેફ છે અને આ સર્જરીમાં કરવામાં શું આવે છે? નવા ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલ તથા હાઈફ્લેક્સ સાંધાના ડિઝાઇનથી ની અને હિપ રિપ્લેસમેન્ટ સર્જરી એક્સ્ટ્રીમલી સક્સેસફુલ માનવામાં આવે છે. જેમાં નામ સજેસ્ટ કરે છે એ જ રીતે દર્દીના ઘૂંટણના ઘસારા અથવા થાપાના ઘસાયેલા પાર્ટને કૃત્રિમ સાંધા વડે રિપ્લેસ કરવામાં આવે છે, જેથી તેને રિપ્લેસમેન્ટ સર્જરી કહેવામાં આવે છે. આ સર્જરીમાં દર્દીના હાડકાના સાઇઝને અનુસાર કૃત્રિમ સાંધાને પહેલાંના જ નેટિવ એટલે કે જે સાંધાનું અલાઇનમેન્ટ પહેલાં છે એ જ અલાઇનમેન્ટમાં શક્ય તેટલી પોઝિશનમાં ફિટ કરવામાં આવે છે, જેથી સર્જરી પછી દર્દી ઝડપથી એ જ દિવસે અથવા બીજે દિવસે ચાલી શકે છે તથા રિકવરી પણ ઝડપી હોય છે.